તો આપણે વિશાલભાઈ ચાવડાને વિનંતી કરું કે તેઓ યુવાનોને માર્ગદર્શન આપે અને એમની પીચ આગળ વધારે. જય કોળી સમાજ. છેલ્લા 2 દિવસથી સતત 1 મિનિટ પણ બગાડ્યા વગર કન્ટિન્યુ જે સમાજ માટે રાત દિવસ નીકળી પડ્યા હોય એવા યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા તેમજ તેમની સાથે યુવા કોળી એકતા સંગઠનના ઉપપ્રમુખ એવા લાલજીભાઈ પરમાર, પ્રેમભાઈ બારૈયા, સંજયભાઈ જેઠવા, પિન્ટુભાઈ કોળી તેમજ મસ્તક પર બિરાજમાન તમામ મહેમાનો. યુવા કોળી એકતા સંગઠન એટલે શું? યુવા કોળી એકતા સંગઠન લોકોના ઘર ઘર સુધી વાસ્તવિક જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યું હોય તો ગુજરાતમાં માત્ર ને માત્ર એક સંગઠન એવું યુવા કોળી એકતા સંગઠન. મિત્રો, હરેક સમાજ પાસે ક્યાંક ને ક્યાંક પોતાનો પાવર હોય છે. જેમ કે પાટીદાર છે તો એમની પાસે આર્થિક ભંડોળ, પૈસા, કે આપણે જુઓ તમે એના ખેતરમાં આપણે મજૂરી કરવા જવું પડે, એના કારખાને આપણે કામ કરવા જવું પડે, એની પાસે એ પાવર છે. એસટી સમાજ હોય તો કે કાયદાનું નોલેજ એને ભરી ભરીને પડ્યું હોય, એને કોઈક ટચ કરે કે એને કોઈક ગાળ દે ને તો એ હાઈકોર્ટ સુધી પોગી જતા હોય. પણ કોળી સમાજ પાસે શું છે? ખ્યાલ છે તમને કોઈને કે આપણી પાસે શું છે? આપણે જાણતા જ નથી કે આપણી પાસે કયો પાવર છે, આપણી પાસે શું શક્તિ છે. આપણી પાસે મિત્રો એકતાની શક્તિ ઘટે છે. આપણે જો એક થઈ ગયા હોય ને તો ગુજરાતમાં મુખ્યમંત્રી કોળીનો હોય અને કોઈના બાપની તેવડ નથી કે આ કોળી સમાજની ઉપર આંગળી ઉઠાડીને જોવે. પણ ક્યાંક ખૂટે છે, આપણામાં ક્યાંક ખૂટે છે કે આપણામાં એકતા નથી. જો જેથી કોળી સમાજ ગુજરાતનો એક થઈ ગયો ને તેથી આ ગુજરાતમાં સરકાર પલટતા વાર નહીં લાગે. અને રહી વાત શિક્ષણની, તો ક્યાંક ને ક્યાંક એ પણ સમાજમાં ઘણું બધું ખૂટતું હોય કે આપણા જ પરિવારમાંથી કોઈ દિવસ કોઈ પોલીસ સ્ટેશનનો દાદરો પણ ન સીડ્યા હોય. અને જ્યારે એમની ઉપર ક્યાંક બનાવ બને કે પોલીસ સ્ટેશનમાં પીધેલી હાલતમાં લઈને વયા જાય, ત્યારે પરિવાર તો કોઈ પોલીસ સ્ટેશનનો દાદરો સીડ્યો ન હોય એટલે પોલીસ વાળા શું કરે? જે લઈ ગયા હોય એને બેહારે, પણ જે વાહ છોડાવા ગયા હોય ને એને બેહારે. આખો બેહારીને એમ કે તમારે જામીન લાવવા જોઈએ, તમારે 7-12 વાળો જામીન જોઈએ, કાં તો ઘરના મકાન વાળો જામીન જોઈએ. હવે આપણે ઓલાને છોડાવવાનું મેં પડતું જામીન ગોતવાનું ચાલુ કરવાનું. પછી માઇન્ડ કરીને આપણે જામીન લાવી તો પછી ત્યાંથી 1500 રૂપિયા બીજા એક્સ્ટ્રા લે. સાચી વાત છે કે ખોટી વાત? આવું કરે કારણ કે આપણે કોઈ જાણતા નથી. જો આપણે જાણતા હોય તો આપણે એમ કેવી ભલે રહ્યો એક રાત, કાલ સવારે ઓટોમેટિક છૂટી જવાનો છે, ભલે રહ્યો તમ તારી પી ગયો એને એની સજા ભોગવવા છે. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે જેનાથી અજાણ હોય કોળી સમાજ, એને જાગૃત કરવા માટે આ યુવા કોળી એકતા સંગઠન જ્યારે નીકળ્યું પડ્યું હોય ત્યારે તમારો પણ સાથ સહકારની અમને જરૂર હોય. માટે આજે નહીં તો ક્યારે નહીં, લાગશે વાર પણ આવશે મજા. ટૂંક સમય છે આપણી પાસે, એક થઈ જાયજો, નહીતર આપણી પેઢીને પણ આ ભોગવવાનું રહે. વધારે વાત નહીં કરતા, ઘણા બધા વક્તાઓ છે અહીંયા. જય કોળી સમાજ, જય માનધાતા. આભાર વિશાલભાઈ. કહેવાય ને કે સંસ્કારો આપવામાં નથી આવતા, સંસ્કારો તો ઉગી નીકળે. આપણે આજે એક નહીં થઈશું તો ક્યારે એક નહીં થઈશું. આજે એક થઈ ગયા તો આખા ભારતમાં આપણે સૌ લોકો બધા એક જ હશું. આપણે આપણા જ આઈપીએસ બનાવવાના છે, આપણે આપણા ડોક્ટરો બનાવવાના છે. આપણે માત્ર ને માત્ર આપણા ક્લાસ 3 ના વર્ગ પૂરતું આપણે નથી રહેવાનું. ગુજરાત યુવા કોળી એકતા સંગઠન સુરત શહેર પ્રમુખ પ્રેમજીભાઈ બારૈયાને વિનંતી કરીશ કે તેઓ તેમની વાણી આપણી સમક્ષ રજૂ કરે. જય કોળી સમાજ, જય માનધાતા. આમાંથી પેલા તો એવું પૂછ્યું કે મારો પરિચય કેટલા જણાને છે? બહુ ઓછા લોકોને છે. તો હું તમને જણાવી દઉં, હું તળાજા તાલુકાનો વતની છું, દેવલી મારું ગામ છે.
અને મારો હોદ્દો તો કીધો. હવે વિશેષ તો કાંઈ નથી કહેવું, પણ હવે અમારે ઘણું એવું થઈ ગયું, બોલવું પડશે. એમ આવડે નહીં પણ બોલવું તો પડશે. તો બોલશું તો કંઈક તમે હવે સાંભળો અને અમે બોલીએ. તો હવે હું એવું કહેતો હતો કે આપણને વિશાલભાઈએ કીધું કે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે જાગૃત જ છીએ, ઉતાવળ તો ઘરે હોત. આપણે જાગી ગયેલા છીએ એટલે અહીંયા બેઠા છીએ, પણ ખરેખર આપણે જાગવાની ખાલી અહીંયા બેસીને જરૂર નથી. આપણે આખા દિવસની અંદર જાગીને તો કાંઈ નહીં, કલાક 2 કલાક ફોન જોતા હોય આ તે, પણ ફોન એક એવું માધ્યમ છે, સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, એમાં આપણને કંઈક શીખવાનું કંઈક જાણવા મળતું હોય છે. એમાં આવે તો ઘણું બધું, પણ આપણે શું શીખવું શું ન શીખવું, આપણે એવું વસ્તુ જોતા હોય કે આપણને કાં તો એમાં મજા આવે ને કાં કંઈક વિરોધ હોય, કાં કંઈક આડાવડો આમ તેમનો મતલબ શું છે કે હી હી હા હા, પણ ઘણી વખત કંઈક ફાયદો થાય એવું જોજો. અમે અત્યારે અહીંયા બેઠા છીએ ને તો એની પાછળનું કારણ ખાલી અમે નથી, સોશિયલ મીડિયા બહુ મોટું માધ્યમ છે. અને સોશિયલ મીડિયામાં જે તાકાત છે એ આપણે જોઈએ છીએ, અને એ સોશિયલ મીડિયાની તાકાતથી અમે અત્યારે તમારી બધાની વચ્ચે બેઠા છીએ. પણ બીજું કે અમારું કામ છે ને એ તમે 5 જણાને પૂછજો સુરતની અંદર અમે કેવી રીતે કરીએ છીએ. જે બળવાન માણસ છે ને એને કોઈ જરૂર જ નથી, એકલો ગમે ત્યાં નીકળે ને એટલે હોય હોરો નીકળે. પણ જે આપણા સમાજના એકલા પડેલા માણસો હોય, એકલા પડેલા ભાઈઓ હોય, સુરતની અંદર રૂમ હાંકતા હોય, આડો પાડોમાં કોઈ ઠેકાણો ન હોય, અહીંયા તો કામ હોય એટલે કાકા મામા માસીના ઘણા બધા 5-10 મિનિટમાં આવી જાય. પણ સુરત જેવા શહેરમાં તમે જાઓ, કોઈ મોટા સિટીમાં જાઓ તો તમને ખબર પડે કે આપણે એકલા છીએ કે સંગઠિત છીએ. અમે એ કરવા નીકળ્યા છીએ કે સંગઠિત થાશું, કોઈની જરૂર નહીં પડે. એ પહેલા બધો સમય હતો કે બાંધવા જાય તો ધોકાની જરૂર પડે. અત્યારે તો કલમની જે તેવડ છે ને એ ધોકામાંય નથી, રિવોલ્વરમાંય નથી. અને સંગઠિત એટલે આપણે ગમે ત્યારે ગમે એ તકલીફ હોય ને તો આપણી ભેગા આપણા સમાજના, આપણા ભાઈઓ, ગામના 20 થી 50 જણા ઊભા હોય એટલે આપણે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. એટલે અમે જે નીકળ્યા છીએ સંગઠિત કરવા નીકળ્યા છીએ અને ઝઘડવા નીકળ્યા છીએ કે ભાઈ આપણી પાછળ શું શું થાય છે, આપણને કેટલી ખબર છે ને કેટલી નથી ખબર. તો વિશેષ તો કંઈ નહીં કહેતા, મને આવડતું તો નથી બહુ બોલતા, કાંઈ બોલવામાં આમ તેમ થાય તો માફ કરજો. તમારો ભાઈ દીકરો જ છું. જય કોળી સમાજ અસ્તુ. જીતવા માટે ભાઈઓ ભેળા જોવે. ભાઈઓ ભેળા હશે ને તો જ આપણે જીતી શકશું. આપણે એક જ રહેવાનું છે. આપણે આપણા ખાલી ઘરથી શરૂઆત કરશું ને, ઘરથી સંગઠિત બનશું ને, એક સરકારી કર્મચારી બનાવશું ને, સાહેબે કીધું ને કે કલમની જે તાકાત છે એ તલવાર અને રિવોલ્વરની નથી. શિક્ષણ છે સિંહણનું દૂધ છે. અને બરોબર, હવે કોઈના દીકરા ઈ લેવા માંડ્યા છે અને એટલે ત્રાળ તો પાડશે. આપણી વચ્ચે પ્રવીણભાઈ વસોયા ઉપસ્થિત છે, એસટી મજૂર સંઘના પ્રમુખ, કે તેઓનો સન્માન માટે વિજયભાઈ વેગડને આમંત્રિત કરી સત્તાપંથી કે તેઓ પુષ્પગુચ્છ આપીને પ્રવીણભાઈ વાસિયાનું સ્વાગત કરશે. આભાર વિજયભાઈ. આપ સૌ જાણો છો કે નામની પાછળ કોળી લગાવેલું છે. પિન્ટુભાઈ કોળી નામથી જ ઓળખાઈ જાય. છેલ્લે આપણે ન્યાયસભા હતી ભાવનગર તો 70 ગાડીઓનો કાફલો લઈને આવ્યા હતા પિન્ટુભાઈ, બરોબર. એના માટે એક જોરદાર તાળીઓ એના માટે થઈ જાય. એ આપણી જેમ સામાન્ય માણસ જ છે. એ દવાનો પંપ લઈને પોતાની બાજરીમાં છાંટવા જાય. ઘણી વખત ફોન કરીએ તો એમ કે હું રોટાવેટર મારું છું વિજયભાઈ, થોડી વાર પછી વાત કરું, બરોબર. આપણામાંથી જ ઊભા થયેલા એક યુવા લોકોને સંગઠિત કરવા માટે, બરોબર, અહીંયા સુધી આવ્યા છે, વિરમગામથી છે, બરોબર. તો આજનો દોર આગળ એમને હું આપું કે યુવાનોને પૂરેપૂરું માર્ગદર્શન આપે અને એના મગજની અંદર બેસી જાય ને, વાણીમાં, એની વાણીમાં જ એવી તાકાત છે, એ બોલે ને ત્યાં જ આપણા હૃદયના દિલમાં બેસી જાય. પિન્ટુભાઈ. જય માં દાદા, જય વેલનાથ, જય કોળી સમાજ. મિત્રો, આમ તો 3 દિવસથી નીકળ્યા છીએ અને 3 દિવસથી સતત પ્રવાસમાં છીએ. ઊંઘવા માટે માત્ર 2 કલાક મળે છે, પણ
સર ઉપર કફન બાંધી નીકળ્યા છે. જ્યાં સુધી મારા સમાજના હક અધિકાર નહીં મળે ને ત્યાં સુધી ધરી ધામ નહીં ખાવી અને આંખેથી પૂરી નીંદ નહીં લેવી. એવા યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જેને સમાજને એક કરવાનું જેને બીડું ઝડપ્યું છે, સમાજના હક અધિકાર જ્યાં સરકારની અંદર અમુક ચોક્કસ જ્ઞાતિઓને મળી રહ્યા છે, તો એની પાસેથી જેને ઝૂંટાવાનું બીડું ઝડપ્યું છે એવા ચિરાગભાઈ ઝાલાને આપણે તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ ઉપપ્રમુખ લાલજીભાઈ, અમારા પ્રેમભાઈ, અમારા વિશાલભાઈ ચાવડા તથા સમસ્ત સુરતની ટીમ તથા અમારા વિરંગામ નળકાંઠા વિસ્તારની ટીમ, બિપિનભાઈ ચૌહાણ જે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એક્ટિવ હોય છે, અને વિશાલભાઈને 70,000 કરતાં પણ વધારે ફોલોવર છે. એટલે એમનો પણ સમાજ જાગૃતિની અંદર ઘણો બધો સિંહ ફાળો છે. જ્યારે ભાવનગર જિલ્લાની વાત આવે ને ત્યારે પહેલા આપણને બાપજી યાદ આવે કે ના આવે? કારણ કે અમે વિરંગામમાં બેઠા બેઠા વિચારતા હોવી કે અમારે શું ચિંતા, અમારો ભાવનગરનો સિંહ અમારી હાર્યા હે ને, અમારો બાપ કેવો, અમારા સમાજનો જો એક સિતારો બેઠો છે તો અમને કુના બાપની ભીખ છે? હે, એ જાહેર સ્ટેજ ઉપરથી બોલી કે જો સમાજને ન્યાય નહીં મળે ને તો ધોકા ઉપાડશું. એ ઇલામાં ખાનદાની છે, એની ખુમારી છે. એટલે એવા જો બાપજીના વિસ્તારમાં હોય અને બાપજીને યાદ ના કરવી ને તો ધૂળ પડી અમારી જિંદગીમાં. આગળ વાત કરીએ તો ખરેખર તો અમને આયા ને એટલે અમને ગૌરવ થયું. કારણ કે સન્માન કરતા હતા ને ત્યારે ભાજપના બોલતા હતા, કોંગ્રેસના બોલતા હતા, આપના બોલતા હતા, પણ ગૌરવ એ વાતનું થયું કે જ્યારે સમાજની વાત આવી ને ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી બધું ભૂલી માત્ર મારા સમાજની મિટિંગ એમાં આવ્યા ને એને હું નતમસ્તક નમન કરું છું. બાકી ઘણા એવા હોય કે મિટિંગ છે તો કે એ તો ભાજપ વાળાની છે, એ તો કોંગ્રેસ વાળાની છે, એ તો આપ વાળાની છે, પણ પ્રથમ તળાજા એવું નીકળ્યું કે જે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી ભૂલી અને સમાજની મિટિંગમાં બધા ભાઈઓ એક સાથે બેઠા છે. હક અધિકારની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ કોળી અને ઠાકોર સમાજ છે. છે કે નહીં? ગુજરાતની ગાદી ઉપર મુખ્યમંત્રી એટલે કે સીએમ કોળી ઠાકોરનો હોવો જોઈએ એ પ્રણ લઈ અને યુવા કોળી એકતા સંગઠન નીકળ્યું છે. ઓ બાપ, ધ્યાન રાખજો, સમાજ માટે લડતા લડતા ક્યાં ચિરાગ ઝાલા અને આ યુવા કોળી એકતા સંગઠન એકલું ના પડી જાય ને એ જવાબદારી તમારી છે. સમાજ માટે મરવાની પણ તાકાત ધરીએ છીએ કે અમારા સમાજ ઉપર જો કોઈ લાંબી આંગળી કરીએ ને તો લાંબી આંગળી કાપવાની પણ તાકાત અમે ધરાવીએ છીએ. પણ આ તાકાત મારા સમાજ થકી અમને મળી છે. બાકી આ કોઈના બાપની દયા નથી. પિન્ટુ કોળી, ચિરાગ ઝાલા કે યુવા કોળી એકતા સંગઠન જો એને કોઈ કાલીમ કે પીએમ ને જઈને પગે પડો તો અમે એમ કે ભાઈ અહીંનું વ્યાતું થાલે, અમારે તારી શું કરે છે તમે તમને પગમાં પડી. બાકી પિન્ટુ કોળી ને ચિરાગ ઝાલા ને કાલ હવે કોઈ 5 વર્ષનો દીકરો આવી એમ કે ને કે આને તમે પગમાં પડો પણ એ આપણા સમાજનો હશે તો અમે એને લાંબા થઈને પગે લાગશું. બરોબર ને ચિરાગભાઈ? પણ આપણી ગુજરાતની અંદર ઓબીસી સમાજની વસ્તી 54% કરતા પણ વધારે છે અને એમાં કોળી તથા સમસ્ત ઠાકોર સમાજની 30% પણ વધારે વસ્તી છે. એમ છતાં આપણને આપણા મૂળભૂત અધિકારો મળતા નથી. બંધારણની અંદર 16 મુજબ લખ્યું છે કે જેની જેટલી વસ્તી એટલી એની ભાગીદારી, પણ આપણને મળે હે? આપણે કંઈક ભાગ માગવા જઈએ ને ખરેખર તો ખૂબ દુઃખ થાય આપણને
કે બંધારણમાં લખ્યું છે કે જેટલી જેની વસ્તી એટલી આપણી ભાગીદારી, પરંતુ આપણને તો રાજકીય રીતે પણ ભાગદારી નથી મળતી. મળે છે આપણને માછલા પકડવાનું ખાતું આલી છે, શ્રમ ને રોજગારનું ખાતું આલી છે, પણ એ ખાતા આલ્યા વગર એટલે મુખ્યમંત્રીનું આલો ને, તમારા વજરા કેમ પૂછતા નથી? મુખ્યમંત્રી આલો તો અમારો સમાજનો વિકાસ થાય. જેના માં પીરસનારી હોય ને એનો દીકરો ક્યારેય ભૂખ્યો રહેતો નથી. ભૂખ્યો રે ના રે, કારણ કે માને ચિંતા હોય મારા દીકરો એક રોટલી ખાતો હોય ભલે બે ખાતો હોય એ તાજો માજો થાય, એનો વિકાસ થાય. પણ આપણે જેની કાંઈ માગવાનું છે, જેની કાંઈ લેવાનું છે ને, એ વાણિયા બ્રાહ્મણ ને પટેલો એની પર રાજ કરીને બેઠા છે. એના કારણે આપણે માગવું પડે છે. જાણે આપણે માગવાનો વારો આવે ને ત્યારે દરવાજો બંધ થઈ જાય કે ના ના અમે તો પતી ગયું. આ ચોક્કસ સમુદાય ને તમે વિચાર કરો, કોળી ઠાકોર નિગમની અંદર આપણને બજેટ કેટલું? ક્ષત્રિયો પટેલ સમાજને 2000 કરોડ, 3500 કરોડ, 4000 કરોડ આટલું ફાળવે. તો એટલે કોળી કઈ પાકિસ્તાનમાં લાયેલો કે ધેરીને પડેલો હે? કોળીના હાલતા કેમ તમને ઝટકા વાગે? એ જ મુહિમ લઈને અમે નીકળ્યા છીએ કે 2027 ની અંદર જો 3500 કરોડ કરતા વધારે બજેટ કોળી સમસ્ત ઠાકોર સમાજને લઈ આવવામાં આવે ને તો 2027 ની અંદર આ સરકાર તૈયાર રહે. એનો જવાબ આ કોળી સમાજ માંગશે. માગશું ને આપણે? આંદોલન કરશું તો ખોટા કેસ કરીને આપણને જેલમાં પૂરશે. 3-4 મહિના આપણે જેલમાં રહીશું ને, જેલમાં જેલા એ ફરી વખત ક્યારે આંદોલનની અંદર નહીં આવે. પણ આપણે આંદોલન નથી કરવાનું. આપણે ગામડે ગામડે શું કરવાનું છે? જાગૃતિ ફેલાવવાની છે. અને જાગૃત કરી અને ભલે વિપક્ષની અંદર અપક્ષની અંદર આપણે ભલે 25 થી 26 સીટો આવે, પણ કોળી તથા ઠાકોર સમાજના ટેકા વગર આ સરકારની એટલી વાકાત નથી કે સરકાર બનાવી શકે છે. વખત આ કોળી સમાજની એટલી તાકાત છે કે જો આ સરકાર બનાવી પણ શકે છે અને એ જ કોળી ઠાકોર સમાજ સરકારને પાડી પણ શકે છે. ક્ષત્રિયોના કેસ પાસા ખેંચાણા, પટેલોના કેસ પાસા ખેંચાણા, તો એટલે કોળી ઠાકોરના કેમ નહીં? આપણે પણ ઘણા બધા કેસ ત્યાં છે, બોટાદની અંદર, વિંછિયાની અંદર, અને હમણાં હળદર, મહુવા, આવા ઘણા બધા કેસો આપણી પર થયા છે. તો એટલે હમણાંની શું તમને આભડછેટ લાગે છે કે અમારા કેસ તમે પાછળ નથી ખેંચતા? ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય ને તો આ મારો બેઠો ને એ કોળી અને ઠાકોર સમાજ છે. આજે એ જ સમાજ પોતાના ન્યાય માટે ભીખ માગે છે. પણ આપણે ભીખ માંગવાની જરૂર નથી. આપણે શું કરવાની જરૂર છે? સંગઠિત થવાની જરૂર છે. સંગઠિત થઈ અને આમના મોરચો માંડવાની જરૂર છે. કારણ કે જો 2027 ની અંદર અમને અમારા મૂળભૂત અધિકારો ના આપ્યા ને તો આ સરકાર 2027 પાડી દેવાની. બસ એક જ વાત. આપણે બીજી કોઈ લાંબ ચોકડી વાત કરવી નથી. આગળ વાત કરીએ તો જેના ભાવનગરની અંદર જેની સરકાર ચાલે છે એવા બાપજી, ખરેખર આપણને ઘણું બધું ગૌરવ થાય જ્યારે આપણને આપણે એમ કહે ને કોળી, તો આપણને એમ કહે કે ઓલા પરસોત્તમ સોલંકીના કોળીનું નામ ના લેવાય હો. કારણ કે એ સાબિત થયું બગદાણા ઉપરથી. કોઈના બધાને એવું હતું મારા બેટા મને અમુક ત્યારે ફોન કરી લોખા ફોન કરે તમે ગમે સમાજ ભેગો કરજો પણ કઈ નહીં થાય. એટલે તું અમારા સમાજને હજુ ક્યાં ઓળખો? આ સમાજ તારે તો કઈનું કઈ કરી નાખે. પણ એ લુખાના મોઢા કરે બંધ થઈ ગયા. કારણ કે એ સમાજની આ તાકાત છે. જો નવનીત ભાઈને ન્યાય મળ્યો હોય ને તો ખરેખર આ સમાજની એકતાના કારણે ન્યાય મળ્યો છે. અને એની અંદર દરેક લોકોનો સિંહ ફાળો રહ્યો છે. અને આ સમાજને ઉભા રોડે જો સડાયા હોય ને 1 મહિના લગન તો આ ઓલો જીતુ જમણવાર અને 8 પાસ ઓલો ગૃહમંત્રી
આખો સમાજ 15 ધારાસભ્ય 3 સાંસદ સભ્ય કેબિનેટના મંત્રી એ બધા ગાંધીનગર એમના ભેગા થવા માટે થાય અને એ બંધો કોળી સમાજના મતેથી જીતેલો રાજકોટ જતો રહ્યો. બોલો એ આ ગૃહમંત્રી આસપાસ અને એને લઈ જનારો આ જીતું વાઘાણી. હવે એ જે વિસ્તારમાં એ જીતા હે ત્યાં સૌથી વધારે મત તો કોળી ઠાકોરના હે. તો એટલે તમને અમારા આગેવાનો ભેગા થવા આવે અને તમને શરમ નથી આવતી કે તમે બીજે લઈ જાઓ? તો આનો જવાબ આપણે ઈટનો જવાબ પથ્થરથી દેવો પડે કે ના દેવો પડે? જીતુ વાઘાણીને 2027 ની અંદર ઘર ભેગો કરવો પડે કે ના કરવો પડે? એટલે સમાજની એકતાના દર્શન કરાવવા પડે કે ના કરાવવા પડે? કારણ કે જો આ એકતાના દર્શન નહીં કરાવીએ ને તો કાલ આ જીતુ વાઘાણી હતો, કાલે બીજો આવશે કે એટલે કોળી કઈ નથી થતું, ખાલી બોલી ફરી જાય. બોલે એટલા ઘડી ખારું લાગે અને પછી જતા રહે. પણ આપણે 2027 ની અંદર આ જીતુ જમણવારને દેખાડવાનું હ કે આ કોળી સમાજની તાકાત છે. જો ને ઘરે ભાનું ભાગ લઈ, બરોબર ને? આગળ બહુ વાત નથી કરતો, પણ જ્યારે સમાજ માટે નીકળ્યા છીએ, સમાજના હક અધિકાર માટે નીકળ્યા છીએ, ત્યારે આ તમારો સિંહ જે સમાજ માટે એક બુલંદ અવાજ લઈ નીકળ્યો છે ને, એને પાછળથી સપોર્ટ કરવાની જવાબદારી આ સમાજની છે હો. અને ભણેલા ગણેલા હોશિયાર યુવાનોને વિધાનસભામાં મેકલવાની પણ આ જવાબદારી આ સમાજની છે. આ સમાજ ધારે એને હાથીની અંબાડી પર પણ બે હારી શકાય છે અને જેને ધારે ને એને ગધાડા ઉપર પણ બે હારી શકે છે. એટલી તાકાત આ સમાજ ધરાવે છે ને. એ આ ભારતીય જનતા પાર્ટીના અમુક જે 8 પાસ બેઠી ગયા ને ગૃહમંત્રી થઈ એ આપણો મત કેટલા હા જે વિસ્તારમાં એની જીતા એ વિસ્તારમાં મજૂરા સૌથી વધારે મત આપણા ને. જો સાંભળો, અને આપણા આગેવાનોની એને ઇજ્જત કરતા ના આવડતું. આવા ડફોલનો મુખ્યમંત્રી બનાવાય? આ ગૃહમંત્રીમાં એમાં તો એને કાઢવો પડે. મુખ્યમંત્રી તો આ કોળી ઠાકોરનો બને હો. કારણ કે જેની જેટલી વસ્તી એટલી એની ભાગીદારી. તો આપણો મુખ્યમંત્રી બનવો જોઈએ, અમારો ભાગ હે. અમે પાકિસ્તાનના હી નહીં. અને જો ભાગ નહીં મળે ને તો અમને બધું આવડે. અમે ઈટનો જવાબ પથ્થરથી દેવા માટે પણ તૈયાર હોઈએ છીએ. પણ એ તાકાત આ સંગઠનનામાં છે અને આ એકતામાં એ એકતા આપણે દેખાડવી પડશે. વધારે વાત કરતો નથી. જો વધારે બોલી ગયો હોય તો તમારો દીકરો છું, 2 હાથ જોડી અને માફી માંગુ છું. કારણ કે 3 દિવસથી માત્ર 2 કલાક હુવા મળે છે. પણ સમાજ માટે જો કદાચ મારી માતાએ 2 જન્મ આલ્યો હોય, જો એક મરી જશે ને સમાજ માટે તો આ એક રવાનો હોય. આપણને કઈ ફેર પડતો નથી. અને એક વાતની મને ખબર જ છે કે જે બી હું જેલમાં જાઉં ત્યાં લગન મને 6 મહિના જામીન મળવાના. પણ આ સમાજના હક માટે હું જેલમાં જાઉં ને તો મને કઈ હરશોખ નથી. જો સમાજ આપણા ઇતિહાસ નહીં જાણતા ને, હવે સમાજ ક્યારે પણ નવો ઇતિહાસ રચી શકતો નથી. આપણે કોના વંશજ છીએ, આપણો સમાજ શું છે, આપણે ક્યાંથી આવ્યા છીએ, આ બધું આપણે જાણવું પડશે. મૂળભૂત અધિકાર આપણા લેવા પડશે. બાકી યુવા કોળી અધ્યક્ષ એક વાત કહેતા છે, ઘણી વખત મને કહેતા હોય કે રાતે હું ઘુમાઈને જાગી જાય ને ત્યારે 1 વાગે ફોન આવે, પિન્ટુભાઈ આપણે શું કરશું? તાણે હું એમ કહું કે આપણે ચિરાગભાઈ હમણાં આગળ આપણે શું કરવાનું? તાણે એમની કાંઈ એક જ વાત હોય, માગવાથી માત્ર ભીખ મળે છે. શું? માગવાથી માત્ર ભીખ મળે છે. જો અધિકાર જોતા હોય ને તો દુશ્મનની છાતી ઉપર પગ મેકવાની પણ તાકાત હોવી જોઈએ. બરોબર છે ને? કોને માયા હવાશેર ઊંડ કાઢી હક અમારો અધિકાર નથી આપતા. બાકી 2027 તો અમે મોરો દેવાના જ છીએ. પણ એક વાતની ખુશી છે કે મારા સમાજની જ્યાં મીટિંગ છે ને એ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધું ભૂલી અને જે મારો સમાજ બેઠો છે ને એને ખરેખર હું લાખ વંદન કરું છું. અને એક વખત હું એને તાળીનો ગડગડાટથી વધારી
જય મા દાતા, જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર પિન્ટુભાઈ. છે ને એની વાણીમાં તેજાબી વર્ષા દિલમાં ઉતરી જાય ને, એમને જોઈને તો મને ભગતસિંહની પંક્તિ યાદ આવે, મેરે सीने में जो जख्म है वो तो फूल के फूलों के गुच्छे है, मेरे सीने में जो जख्म है वो तो फूलों के गुच्छे है, हम पागल ही सही, हमें पागल ही रहने दो, આ સમાજ માટે પાગલ રહ્યા છે. આપણે સંગઠિત હશું તો ખભે ખભા મિલાવીને સાથ આપશું તો સફળતાના તમામ શિખરો આપણે સર કરીશું. વધુ સમય નહીં લેતા તુલસીભાઈ બારૈયાને આગળની કમાન સોંપું અને તેઓ આપણને સમાજ વિશે થોડું માર્ગદર્શન પૂરું પાડે. તુલસીભાઈ બારૈયા. નમસ્કાર. આપણે બધા મને તો જાણતા જ હશો સોશિયલ મીડિયામાં. મારું ગામ દેવલી છે અને અમે રહેવાનું સુરત છે. આજે જે આટલી સંખ્યા છે ને, ખૂબ દુઃખ થાય છે. આવડો મોટો બહોળો સમાજ અને ખાલી આટલી 200-150 જણાની સંખ્યામાં ખાલી આપણે ભેગા થતા હોય એ ખૂબ દુઃખની વાત છે. કારણ શું છે? સમાજના મૂળને ખાઈ રહેલું, જડમૂળને ખાઈ રહેલું કારણ શું છે? મજૂરી. કારણ કે આપણે રોજ સવારે ઉઠીને ટેમ્પામાં ટીંગાઈને જે આપણી બહેનો જે મજૂરી કરવા જાય છે ને સાહેબ, એ વાતનું દુઃખ છે. હરેક વિસ્તારમાંથી જોઈ લો તમે, સરતાનપર રોડ જોવો, દેવલી તરસરા રોડ જોવો, ત્યાંથી મિનિમમ 50 થી 60 ટેમ્પામાં રોજ આપણી બેન દીકરીઓ કામ માટે બહાર જવું પડે છે. શું કામ? રોજગારીની તકો નથી. ને રોજગારીની તકો નથી એનું કારણ શું? કે આપણા શિક્ષિત ધારાસભ્યો કે મંત્રીઓ શિક્ષિત નથી. જો એ લોકો શિક્ષિત હોત તો અત્યાર સુધીમાં પાલીતાણા સરતાનપરમાં જેટી બની ગઈ હોત. અને જે મજૂરી કરવા માટે લોકો બહાર જાય છે, તમે વિચાર કરો કે સવારના 7 વાગ્યાના નીકળી જાય ઘરેથી પોતાનું ટિફિન લઈને, અને એમના બાળક શું સ્કૂલે જતું હશે, ઇસ્યુ તૈયાર થતું હશે, એ હોમવર્કની તૈયારી કરતું હશે? ના કરે. બાળકનો રમવામાં જીવ હશે. એના કારણે પેઢી દર પેઢી આપણી મજૂરીમાં જાતી જાય છે. કારણ કે આપણે શિક્ષિત નથી થતા. એનું કારણ એ છે કે આવનારી પેઢી, મારા બાપુજી મજૂરી કરતા, હું મજૂરી કરું, મારા છોકરા મજૂરી કરશે. પણ આપણે આવું નથી થવા દેવાનું. ગૃહ ઉદ્યોગો અનેક છે, નાના મોટા મશીનો આવે છે, સિલાઈ મશીનો છે, વાટુ બનાવવાના મશીનો, એવા ગૃહ ઉદ્યોગ વિકસાવો, ઘરે લાવો. અને હું તો હજી કહું છું કે આપણી જ્યાં સુધી ઘરની આબરૂ હાંસવી હોય ને ત્યાં સુધી બેન દીકરીને ક્યારેય ઘરની બહાર કામે ન જવી. જે બાપ પોતાની દીકરીની કમાઈ ખાય છે ને, ત્યારે ક્યારેક એને નીચા જોયું પણ થાય છે. એટલે ઘરની દીકરી છે ને, ઘરની આબરૂ છે, ક્યારેય ઘરની બહાર કામે ન જવી જોઈએ. અને આપણા વિસ્તારમાં, દરિયાકાંઠા વિસ્તારમાં હું જોઉં છું, ખાસ કરીને શેરડીમાં છે, કપાસમાં છે, 4-4, 5-5 મહિના બહાર જતા રહે છે કામે. એમના બાળકોનું શું? મેં એક મારી ફેસબુક આઈડીમાં ફોટો હોય છે, જોજો. એ બાળકો ત્યાં કપાસના નીચે તાપડું બાંધ્યું હોય ને, ત્યાં નીચે સૂતા હોય છે, નાના ભૂલકા. એના શિક્ષણનું શું? એમનું ભવિષ્ય બી મજૂરીમાં જ જવાનું છે. તો આમના માટે આપણે સૌએ વિચારવું પડશે કે આપણા વિસ્તારમાં સારી હોસ્ટેલો બને. હોસ્ટેલો પાસ થયેલી બી અટવાઈ ગયેલી છે. શું કામ? કે આપણા રાજકીય આગેવાનોના વિખવાદના કારણે. હું અહીંનો સ્થાનિક છું, મને ખ્યાલ છે ક્યાં અટવાણું છે. બેન પાસ કરાવી તો ભાઈ અટવાઈ દીધું. શું કામ? આપણો સમાજ હતો. ભાઈ, તમારા વિખવાદના કારણે સમાજના બાળકોનો ભોગ શું કરવા લ્યો છો? દરિયાકાંઠા વિસ્તારમાં એક સારી હોસ્ટેલ બને. જો કોઈ મજૂરીએ જતા હોય તો તેના બાળકો ત્યાં ભણે, ત્યાં રહે, ત્યાં જમે. આવું વિચારવું પડશે. આપણે એક હોસ્ટેલ નહીં બને તો આપણી દર પેઢી દર મજૂરી કરવાનો જ વારો આવશે. સક્ષમ નહીં બનીએ. અવડો મોટો બહોળો આ તળાજા અને મહુવા તો કોળી સમાજનું હબ ગણાય. અને એ વિસ્તારમાં ખાલી 200 જણાની સંખ્યા હોય તો એ આપણે હેઠા જોયું છે સામાજિક મિટિંગમાં. આ વિસ્તારના તમે જોજો, રોડ રસ્તા જોજો. જ્યારે ઇલેક્શન આવવાનું થયું, હવે રોડ રસ્તા બનવાના શરૂ થયા છે. અનેક ગામોમાં કામ શરૂ થયા છે. આથી 5 વર્ષ પહેલા તમે જોજો, નહીં બન્યા હોય. શું કામ? ગોઠણ હમા ખાડા છે. તમે વેળાવદરથી દેવલીના રોડે જાજો,
ત્યાંથી રાજકીય આગેવાનો બી નીકળે છે. મેં તો રૂબરૂમાં રજૂઆત કરી, રાત દિવસ એના ઇલેક્શન માટે દોડેલા છે. સુરતથી 5 દિવસનું કામ મૂકીને આવ્યા હતા અહીં. આ વેદના છે ને, આ સામાજિક એકતા નહીં થાય ને ત્યાં સુધી આ કોઈ સોલ્યુશન નહીં થાય. જ્યારે આપણા 2 દીકરા હોય ને, આપણો તોફાની છોકરો હોય ને, અમારે જયસુખભાઈ વાત કરે, આપણો તોફાની બાળક હોય ને એને આપણે 2 બબલા લઈ દઈએ. શું લેવા? તોફાન ન કરે. ડાયો હોય ને 1 લઈ દઈએ. આપણને ખબર છે એકમાં સમજી જશે. ને તોફાની હોય ને આપણે 2 બબલા લઈ દેવા પડે, શાંતિથી જાનવાનો બેહે ને. એમ જો તમે તોફાન નહીં કરો ને તો આ સરકાર તમને કાંઈ નહીં આપે. એટલું યાદ રાખી લેજો. સામાજિક એકતા થકી તમારે અવાજ ઉઠાવવો જોઈશે. તોફાન કરશો. પાટીદાર સમાજે આંદોલન કર્યું, ખૂબ સરસ વાત કહેવાય. ઈડબ્લ્યુએસ 10% લઈ ગયા. શું કામ? તોફાન કર્યું અને બધાના કેસ સોલ્વ થઈ ગયા. રાજદ્રોહના કેસ પાછા ખેંચાઈ ગયા. આપણી બહેનોને હાથળ ફાડી નાખ્યા ઊંચા કોટડામાં. ખેંચાણા કેસ પાછા. શું કામ? આપણા રાજકીય આગેવાનો એક પણ વાર નથી બોલ્યા. યુવાનો તો સોશિયલ મીડિયામાં બોલી તૂટી ગયા, પણ રાજકીય આગેવાનો વિધાનસભામાં અવાજ બી ઉઠાવવો જોઈએ કે ભાઈ તમે આવી આ એકને ખોળ અને એકને ગોળ કેમ કરો છો? શું કામ? કે આપણા રાજકીય આગેવાનોમાં શિક્ષણ નથી. નિગમ બાબતે પિન્ટુભાઈએ વાત કરી કે ભાઈ 20 કરોડ આપણે 20 કરોડ ફાળવે તો એ નથી વપરાતા. એમાંથી મિનિમમ 3 થી 4 હજાર કરોડ એ નથી વપરાતા. 20 કરોડમાંથી એમનેમ રકમ પૂરી પડી રહી છે. શું કામ? આપણા રાજકીય આગેવાનો તમે ક્યારેય નિગમ વિશે જાહેર મંચથી બોલતા જોઈએ? સમૂહ લગ્ન હશે, કોઈ પણ જાહેર સભામાં ક્યારે નિગમ વિશે સમાજને માહિતી આપતા જોયા છે? ક્યારે નહીં બોલે. શું કામ? એને માહિતી જ નથી, શિક્ષણ જ નથી. તો આ સમાજના યુવાનો અનેક, અમે હમણાં સીએમ સાહેબને મળવાના છે, અપોઇન્ટમેન્ટ લેવાના છે. એના માટે અમે કમિટીની રચના કરી છે કે ભાઈ નિગમમાં જે અમુક સુધારા કરવા પડે એમ છે. પોર્ટલ અમુક સમય માટે ખુલ્લી રાખે અને બાળકો ફોર્મ માટે વેઇટિંગ છે. અમે લેખિતમાં બી માંગ્યું છે, લેખિતમાં અમુક પુરાવા બી અમારી પાસે છે. હવે અમે ડાયરેક્ટ સીએમ સાહેબની મુલાકાત લેવાના છીએ. અમારી કમિટી એમ બનાવી છે નિગમ બાબતે. રકમ તો ઘણાને વાપરી છે. યુવાનોએ ઘણા ફોર્મ ભર્યા છે, પણ એની પોર્ટલ જ ખુલ્લી નહીં રહેતી. શું કામ? કે આમને આ ક્યાં કોઈ અવાજ ઉઠાવે છે? આમના મંત્રીઓ ક્યાં નિગમ બાબતે કઈ માહિતી જ છે અને હકીકત નથી. જોયા આપણે આટલા સાંસદો, ધારાસભ્યો ક્યારે નિગમ બાબતે બોલ્યા હોય તો? અલ્પેશ ઠાકોર ને પેલા ભાઈ 2 વ્યક્તિ બોલ્યા હતા. હા, ધવલજી. હા, એમનું બી કાંઈ સાંભળવામાં આવ્યું નહીં. શું કામ? હા, એવા ઋત્વિકભાઈ ને ઘણા લોકો બોલેલા છે, પણ કોઈ ધ્યાન આપતું નહીં. શું કામ? કે આપણી એકતા નથી. નિગમ માટે થઈ જવાય 2000 નો ઢગલો. સરકારને રેલો આવી જાય, સ્ટેટ હાઈવે બંધ કરી દો. તોફાન કરવું પડે, હક અધિકાર જોતા હોય તો એમ કોઈ મળતું નથી. હમણાં ગૃહમંત્રીએ તાત્કાલિક આપણે લગ્ન વિધિના માટે તાત્કાલિક એને નિયમો જાહેર કરવા પડ્યા. શું કામ કર્યા ખબર છે કોઈ? પાટીદાર સમાજના 50 થી 100 યુવાનો વિધાનસભામાં પહોંચી ગયા હતા વિધાનસભાનો ઘેરાવો કરવા માટે. ત્યારે ગૃહમંત્રીએ સવારે જાહેરાત કરી હું 3 વાગે આનું પ્રેસ કોન્ફરન્સ કરવાનો છે. આ તાકાત બનાવવી પડે. આ જે 25-30 યુવાનો નીકળ્યા છે ને એના માટે આ 100-200 યુવાનો નીકળી જાઓ. અને ખાસ કરીને તો આપણે તળાજામાં તો ખાસ જરૂર છે. જે દારૂનું દૂષણ છે, સરપંચો હપ્તા લે, પોલીસ વાળાની તો દૂર વાત છે. સરપંચો ગામમાંથી હપ્તા લે દારૂના. મારી પાસે એવા 10 થી 15 ગામની માહિતી છે. હું આ સ્ટેટનો જ છું. બરાબર? તો ગામ માટે આપણે અવાજ ઉઠાવવો પડે. આપણે કોઈનું નામ નથી જાહેર કરવું કે ભાઈ અમારા ગામમાં દારૂ છે, અને દારૂના દૂષણના કારણે આપણા સમાજની નાની દીકરીઓ વિધવા થઈ રહી છે. 30-35 વર્ષની દીકરી વિધવા થાય એ કોના, કયા બાપનું હૈયું ઠરતું હોય? વિચાર કરો. એમના બાળકોનું શું? એમના બાળકોના ભવિષ્યનું શું? નાના બાળકોને માતા મજૂરી કરે અને પેટ ભરે છે. શિક્ષણ તો અપાવી જ શકતા નથી. આ જે આપણે પબ્લિક નથી ને એનું કારણ જ છે કે આપણે હજી આપણું મૂળ છે ને એ બહુ અત્યંત જડમૂળમાંથી આપણે જે નિયમો સુધારવા પડે એમ છે ને એનું કારણ જ એ છે. તમે જોયો સરતાનપરમાં એ લોકોએ કેટલો વિરોધ કર્યો દારૂની. 400-500 બહેનો ગામમાં વિધવા. એ તો ખાલી સરતાનપરની જ વાત છે. બાકી તમે લઈ લો તરસરા, ઈશ્વરા, અમારા ગામના અનેક ગામડાઓ છે. દરિયાકાંઠાના મોસ્ટ ઓફલી ગામમાં દારૂ વેચાય છે. કોઈ લેખિતમાં અરજી કરી છે? કરી કોઈએ? નહીં કરી હોય. શું કામ? તો એ જવાબદારી પહેલા આપણી બને છે કે આપણે ભલે અહીંયા નો સાંભળે તળાજામાં તો આપણે જાઓ ને ભાવનગર, એસપી કચેરીએ પહોંચી જાઓ, એસપી સાહેબને રૂબરૂમાં આપો, લેખિતમાં આપો. આપણે અવાજ નહીં ઉઠાવીને ત્યાં સુધી ગામમાંથી 2-5 યુવાનો ખાલી જાગૃત બનો. એટલે મૂળ સમસ્યા છે ને ત્યાં જાઓ. અને દારૂનું દૂષણ આપણા વિસ્તારમાં તો અત્યંત ખરાબ છે.
તમે 7 વાગ્યા પછી નીકળો ને તો 2-4 તો રોડ ઉપર પડ્યા હોય, આપણે ધ્યાન રાખીને ગાડી હાંકવી પડે કે ભાઈ ભૂલ ના પડી. ખાસ સમસ્યા આ છે ને એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. સત્તાની તો હજી સાઈડની વાત છે કે આપણા રાજકીય આગેવાનો જ્યારે મિટિંગો થાય સમાજની, જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે એની પાસે મુદ્દા મૂકો. આપણે બધા બસ નાસ્તો કરીને છૂટા પડી જાય ભજીયા ખાઈને, દરેક ગામમાં 10-10 હજારના ભંડોળ ફાળવે ત્યાં ભજીયાની મિટિંગો કરી લઈએ અને છૂટા પડી જાય. પણ એની સામે મુદ્દા મૂકો કે ભાઈ તમે ધારાસભ્ય બનશો તો અમારા વિસ્તાર આ જગ્યા પર તમારે હોસ્ટેલ બનાવવી પડશે. આવા મુદ્દા મૂકશો. નકર આના આ સમય કેટલા સમયથી ચાલ્યો આવે છે જોયું આપણે. આપણા સમાજને ખૂબ અસર થઈ રહી. બહોળો સમાજ છે ને મજૂરી કરવામાં જ આપણે પેઢી દર પેઢી નીકળી જશે. બસ વધારે કાંઈ નહીં કેવું. જય માતા. હા 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 એ તો ખ્યાલ છે ને. વેવાય વેસાવે, એના વેવાયો વેસે, સરપંચો વેસે, મને ખ્યાલ જ છે. તમામ સુધી હું અડી ગયેલો છું, પણ સમાજે જાગૃત થવું પડે. ભાઈ મારા એકના બોલે કાંઈ ન થાય, હું તો લેખિતમાં અરજી આપી ચૂકેલો છું. બરાબર. એટલે તમામે જાગૃત બનવું પડશે. ગામમાંથી 2-5 યુવાનો આપણે કોઈ જાહેર નથી કરવું ભાઈ ફલાણો ભાઈ દારૂ વેચે છે. તમે લેખિતમાં એસપી સાહેબને આપો ને કે ભાઈ મારા વિસ્તારમાં દારૂનું દૂષણ ચાલે છે ને અનેક બહેનો વિધવા બને છે, એના કારણે નાના નાના બાળકોનું શું? રૂવાડા બેઠા થઈ જાય સાહેબ. 35 વર્ષની દીકરીઓ વિધવા બને, એનું બાળક 2 બાળકો હોય. એટલે જાગૃત બનજો. અને જ્યાં પણ જરૂર પડે ને ત્યાં તમારે ઊભા છે આ પાછળ. તમને કોઈ આડો પગ કરે તેથી અમારા કોન્ટેક્ટ કરજો. યુવા કોળી એકતા સંગઠન ઊભું છે. અને હજી કહું છું કે આવતી મીટિંગ થાય ને ત્યારે આટલી સંખ્યા ડબલ હોવી જોઈએ. દરેક વ્યક્તિ 4-4, 5-5 યુવાનોને લાવે. ચોક્કસ આપણે વધારે ટાઈમ નથી લેવો. ઘણા બધા યુવાનો બાકી છે, પણ આમના વિશે ખાસ વિચારજો. જય માતા. આભાર તુલસીભાઈ. આપણી વચ્ચે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ ચેતનભાઈ બારૈયા પધારેલા છે અને તેમની સાથે પંકજ ચેતનભાઈ બારૈયા સોશિયલ મીડિયાની અંદર ગુંજતું એક નામ. આપ સૌએ આ ચહેરો નિહાળો જ હશે, બરોબર? કારણ કે એની મૂછો જો ને ત્યાં ખબર પડી જાય આ વિરલ વ્યક્તિત્વનું. તો ચેતનભાઈ બારૈયાનું સ્વાગત કરવા માટે હું સુનિલભાઈ વેગડને મંચ પર બોલાવીશ કે જેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને એમને પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશે. આભાર સાહેબ શ્રી. એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ પંકજભાઈ જાદવનું સન્માન કરવા માટે સૌજીભાઈ શિયાળ, એડવોકેટ તળાજા, તેઓ મંચ પર આવશે અને તેમને પુષ્પગુચ્છ આપી તેઓને સન્માનિત કરશે. આભાર સૌજીભાઈ. સુનિલભાઈ વેગડ હેબત પર ભાલ, જેઓ કોળી સંગઠન કર્મચારીના ખજાનચી છે, તેમને હિંમતભાઈ જામુછાને આમંત્રિત કરીશ કે તેઓ
પુષ્પગુચ્છ આપી અને તેઓને સન્માનિત કરશે. આભાર વિજયભાઈ. સમાજ માટે સમયદાન છે ને ખૂબ જરૂરી છે અને અહીંયા પણ જેટલા પણ આપણા સમાજના વ્યક્તિઓ કે મહાનુભાવો કે જે લોકો અહીંયા હાજર છે બરોબર, તેમનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને સમાજ માટે હર હંમેશ જે અનિલભાઈ સાઉન્ડવાળા છે, સીતારામ ડીજે તળાજા બરોબર, તેઓ આપણને વિના મૂલ્યે એકદમ ફ્રીમાં સમાજના જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે નજીવી રકમ લે છે. તો તેઓને પણ તાળીઓથી વળગાવે, ખૂબ એને પ્રોત્સાહિત કરીએ અને તેઓનું સ્વાગત કરવા માટે મેહુલભાઈને બોલાવું કે તેઓ એમને પુષ્પગુચ્છ આપી અને એમનું પણ સન્માન કરશે. આભાર. સર્વ કોઈની આતુરતાનો અંત. ચિરાગભાઈને સાંભળવાના છે ને? સમાજની આન બાન શાન, કોળી સમાજના યુવા હૃદય સમ્રાટ, સમાજનું ઘરેણું, સમાજનો સાવજ જેને કહેવાય, જેની વાણીમાં તેજાબી વર્ષા છે, એવા ચિરાગભાઈ ઝાલાને આમંત્રિત કરીશ કે તેઓ આપણે શાબ્દિક સંબોધન કરે. વિશ્વવંદનીય આ દેશને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના મુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભારત, શ્રીલંકા, આ બધું અખંડ ભારત હતું. અને આ અખંડ ભારતમાં જેને એક હતું શાસન કર્યું ને એ સમ્રાટ અશોક કોળીના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત તળાજા ગામના સર્વે ભાઈઓને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ નમઃ બુદ્ધાય. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવતો નથી. મને ગર્વ એ વાતનો છે કે આપણી સમાજની વાડીમાં પાછળ જે ગૌતમ બુદ્ધનો જે ફોટો છે ને, લગભગ મેં કોઈ વાડીમાં આ રીતે એવડો મોટો ફોટો ક્યાંય જોયો નથી. એટલે ખરેખર તમારામાં ક્યાંક ને ક્યાંક માનવતા અને તાર્કિકતા તો પડેલી જ છે, પણ બહાર કાઢવાની જરૂર છે. અહીંયા અમારા મિત્ર, સંઘર્ષના સાથી જે તુલસીભાઈએ જે વાત કરી ને એ ખરેખર આ સમાજની વેદના છે. એ કોઈને પોતાના દુશ્મન નથી ગણતા, પણ એને જે વાત રજૂ કરી ને એ સમાજની વેદના છે. અને જે વેદના અને જે મૂળભૂત સમસ્યાઓ છે તેનાથી સમાજને કેટલું નુકસાન છે ને એ વેદના તમારા સામે ઠાલવી છે. કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વાત કરી છે. હું બહુ વધારે સમય નહીં લઉં કે 12:30 વાગ્યાનો મારો ટાઈમ છે, અહીંથી પૂગતા પોણી કલાકની વાર લાગશે. પાછું જવાનું છે મહુવા 3 વાગે, એટલે પાલીતાણાથી પાછા મહુવા જશું. એટલે થોડીક વાર પછી અમે નીકળશું, પણ તમારે કોઈ અહીંથી જવાનું નથી. 15-20 મિનિટ બેસવાનું છે. બીજા મિત્રો છે તેને પણ તમારે સાંભળવાના છે. એટલે મહેરબાની કરીને હું અહીંથી નીકળી આવું, અહીંથી કોઈ ઊભું થવાનું નથી, બરાબર? તો તમારે 15-20 મિનિટ સમય આપીને અહીંયા બેસવાનું છે. હવે જે મૂળભૂત વાત છે એની બાબતે આપણે ચર્ચા
કરીએ. પહેલા એવું હતું કે રાજ સ્થાપિત કરવું હોય ને તો તમારે માથા દેવા પડતા, યુદ્ધ કરવા જવું પડતું કે નહીં? ત્યારે તમે રાજ સત્તા ઉપર તમે કબજો કરી શકો. દેશ આઝાદ થયો, બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી આ દેશમાં લોકશાહી આવી. અને લોકશાહી એવું કે જેના સૌથી વધારે મત એનો રાજા. સૌથી વધારે મત કોના છે? બરાબર. આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો એને બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. બંધારણ અનુચ્છેદ 14 થી 18 સુધી સમાનતા આપેલી છે. અનુચ્છેદ 15 એવું કે કોઈ જ્ઞાતિ, ધર્મ કે કોઈ વ્યક્તિના લિંગને આધારે પણ તમે એને અન્યાય કરી શકો નહીં. દરેકને તમારે સમાન રાખવા પડે. અનુચ્છેદ 16 એવું કે જેટલી પણ સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી હોય એમાં દરેક સમુદાયને સમાનતા મળવી જોઈએ. આ હું નથી કહેતો, આ કોણ કહે છે? આ દેશનું બંધારણ કહે અને આ દેશ બંધારણ ઉપર ચાલે છે. પણ આપણે બંધારણ કોઈથી વાંચ્યું નથી અને વાસ્તવિકતા કોઈથી સમજી નથી. તમે સવારે ઉઠો ત્યાંથી બ્રશ કરો, નાસ્તો કરો, દૂધ લેવા જાઓ, ગાડીમાં પેટ્રોલ નાખો કે કોઈ બી જીવન જરૂરિયાતની કોઈ બી વસ્તુ તમે લ્યો ને તેમાંથી તમે ટેક્સ આ સરકારને ચૂકવો છો. પર વ્યક્તિ દીઠ વર્ષે તમે 27,000 રૂપિયા તમે આ સરકારને ટેક્સ ચૂકવો છો. પર વ્યક્તિ દીઠ 27,000. એટલે દર મહિનાના 1400 થી 1500 રૂપિયા તમે કોને આપો છો? સરકારને. તમારા ઘરમાં 4 વ્યક્તિ હોય એટલે વર્ષના 1 લાખ રૂપિયા તમે કોને આપો છો? સરકારને. અને તે ટેક્સના પૈસાથી આખી ગવર્નમેન્ટ ચાલે, સરકારી કર્મચારીનો પગાર ચાલે. તે તો ઠીક, તમારા ધારાસભ્ય, તમારા ગામના સરપંચ, તમારા સાંસદના પગાર પણ આપણા ટેક્સના પૈસે થાય છે. પણ જ્યારે આ પછાત સમાજનું પછાતપણું દૂર કરવાની વાત આવે એટલે ત્યાં દરવાજા બંધ થઈ જાય છે. જેની 10% વસ્તી છે ઈડબ્લ્યુએસ, એને વસ્તીના ધોરણે 10% આરક્ષણ મળે છે. 60% દલિત સમાજની વસ્તી છે, 15% આદિવાસી સમાજની છે, તો તેને હોય 7 ને હોય 15% એને પણ આરક્ષણ મળે છે. જ્યારે 60% ઓબી સમાજ, 35% કોળી ઠાકોર સમાજ અને 60% ઓબીસી ને 70% આરક્ષણ આપવામાં આવે છે, છતાં પણ 70% લેખે આપણે ભરતી થતી નથી. હવે આરક્ષણ શા માટે આપવામાં આવ્યું તે પણ આપણા લોકોને ખબર નથી. સામાજિક અને શૈક્ષણિક રીતે આપણે પછાત છીએ. સામાજિક, તમે અહીંથી કોઈ શહેરમાં રહેતા હોય, સુરતમાં, વડોદરા, અમદાવાદ, તો પૂછજો કે તમે કોઈ સારા વિસ્તારમાં મકાન લેવા જાઓ તો મકાન ભાડે આપે છે ખરા? આવો સુરતમાં તળાજાવાળાને કોકને પૂછજો. કેવા? તો કે કોળી, તો કે અમે એને મકાન આપતા નથી. આ વાસ્તવિકતા છે. આઝાદીના 70 વર્ષ પછી પણ આપણે જાતિવાદનો ભોગ બનીએ છીએ. કોઈ સરકારી કર્મચારી કોળી સમાજનો હોય ને તો પૂછજો, તમે તમારી નોકરીમાં પણ જાતિવાદનો ભોગ બનો છો ખરા? તમને કહેશે કે હા, બનીએ છીએ. હવે આરક્ષણનું દેશી ભાષામાં તમે સમજાવું કે હું તમને 10%, 7%, 15% કહું છું એટલે એ શું હશે? તમને એવું હશે ને? એટલે સરકારી નોકરીની કોઈ બી ભરતી થાય ને, હો મામલતદારની ભરતી થાય, હો કોન્સ્ટેબલની ભરતી થાય, હો પીઆઈની ભરતી થાય, હો એસપી, હો જજ, હો કંડક્ટર, હો બસના ડ્રાઈવર કે હો પટ્ટાવાળાની ભરતી થાય ને તો હોય 10 ઈડબ્લ્યુએસ વાળાના લઈ લેવાના, હોય 7 દલિત સમાજના લઈ લેવાના, હોય 15 આદિવાસી સમાજના લઈ લેવાના. અને જ્યારે 60% ઓબી સમાજની વસ્તી છે તો 70% લેખે પણ ભરતી આપણી થતી નથી. પછી આપણે એમ કે આપણા છોકરા નોકરીએ નથી રાખતા. ભોજ્યો ભાઈ લાગે નોકરીમાં? આપણે વાસ્તવિકતા સમજી નથી. તમારા ભાગનું તો બીજા ખાઈ જાય છે. તમે એટલો ટેક્સ ચૂકવો છો તો બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2000 થી પણ વધારે કરોડની ફાળવણી કરવામાં આવી.
આપણે વાંધો નથી, હજી 500 કરોડ આપે. પણ કોળે ને ઠાકોર વિકાસ નિગમમાં શું આપ્યું? ભીખ આપે છે, ભીખ. અહીંયા ગામમાં ઘડીક ના બોલતા ભાઈ, ઘડીક શાંતિ રાખજો મિત્રો, ઘડીક શાંતિ રાખજો. ખાસ કે દેખી તો તમને જયારે અન્યાય થાય છે આપણે કાંઈ વાંધો નથી, હજી 500 કરોડ આપે, આપણે રાજી છીએ. પણ આપણે ટેક્સ ચૂકવીએ અને આપણા પૈસા એમનીના છોકરા લીલા લેર કરે, આ વસ્તુ વ્યાજબી છે ખરી? તમારા કુટુંબ, તમારા ભાઈમાં બાપાના વીઘામાં જો ભાઈને 1 વીઘો વધારે આવી ગયો કે એક સાનો શેઠો વધારે આવી ગયો ને તો એની હારે આપણે દુશ્મની રાખીએ છીએ અને એને પણ આપણે કોર્ટમાં લઈ જાય છે કે નથી લઈ જતા? તો તમે વર્ષના એટલા ટેક્સ ચૂકવો છો અને આપણા ટેક્સના પૈસા સરકાર ચાલે અને તમને કઈ ભોજ્યો ભાઈ ન આપે તો હવે તમારે આંખો ખુલવી જોઈએ. અહીંયા તમારા ભાગની નોકરી ખવાય છે, અહીંયા બેઠા છે એના ઘણા બાળકો શિક્ષણ લીધું હશે અને નોકરી પણ નહીં મળી હોય, તમારા ભાગની નોકરી ખવાઈ જાય છે. તો એના માટે અવાજ ઉઠાવશે કોણ? હું અમુક આંકડા મારી પાસે છે, હું તમને સંભળાવું કે કેટલી કેટલી નોકરીઓ તમારી ખવાઈ જાય છે. અમે જે અહીંયા કહેવાય ને તમને આવીને કોઈ કહેવા નહીં આવે, બધા કોણીએ ગોળ ચોટાડવા આવશે, દરેક કોણીએ ગોળ ચોટાડવા આવશે, પણ તમને વાસ્તવિક રીતે કોઈ પણ જાગૃત કરવા આવશે નહીં. અહીંયાથી લગભગ કોળી સમાજમાં 90% સમાજ એવો છે કે જે મજૂરી કામ કરે છે. અહીંયા કેટલા લોકો મજૂરી કામ સાથે જોડાયેલા છે, 300, 400 કે 500 રૂપિયા કમાણી કરવાવાળા છે. એમાં સંકોચ ના હોય, હું મજૂરી કામ જ કરું છું. હાથ અંદર કરો તો કેટલા મિત્રો મજૂરી કામ સાથે જોડાયેલા છે? એ 90% સમાજ બધા મજૂરી કામ સાથે જોડાયેલા છે. હવે હું તમને એ કહું કે અત્યારે MBBS ડોક્ટર થવું હોય ને તો 1 કરોડ રૂપિયા જોઈએ. મેડિકલ ક્ષેત્રમાં MBBS કે સર્જન થવું હોય ને તો 1 કરોડ જોઈએ, ત્યારે તમારા દીકરા તમે ડોક્ટર બનાવી શકો. આ બેઠાની તેવડ છે તેવડ બેઠાની? તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? તમને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે, તમને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવે છે. તમારા ગામની સરકારી શાળાઓને તાળા લાગી ગયા, તમારે 300-400 રૂપિયા દાડીએ જવું, તમારા ગામની સરકારી સ્કૂલ બંધ અને પછી 10 કિલોમીટર દૂર તમારા બાળકને કોઈ પ્રાઇવેટ સંસ્થામાં ભણવા મૂકવાનો હોય તો તમારે અમુક આવકનો સ્ટોક કેમ આવ્યો ગયો? શિક્ષણમાં. તમારે ઉઠીને દાડીએ જાવ કે તમારા બાળકોના ભણવાની માટેની વ્યવસ્થા કરવી? સમજો, બહુ ગંભીર સમસ્યા છે. દારૂની વાત કરી, ગુજરાતમાં તો દારૂબંધી છે. ગુજરાતમાં દારૂબંધી છે, કેમ બેફામ દારૂ વેચાય છે? પીવા વાળા જ આપણે છીએ. પી તમે ટલ્લી રહ્યો અને તમારા સમાજનો વિકાસ ન થાય અને તમે 50 રહ્યો, આ લોકોને આ તો માનસિકતા છે. એટલે દારૂ બંધ થાય ના, એના માટે સત્તા ઉપર કબજો કરવો પડે તો દારૂ બંધ થાય. એટલે કેવી ઘટનાઓ બને છે, કેવા ષડયંત્રો તમારા ઉપર કરવામાં આવે છે તમને ખબર નથી. હું 2-5 આંકડા તમને કહીશ. 2019-20 GPSC વર્ગ 1-2 ની કુલ જગ્યાઓ 120, 70% લેખે આપણા ભાગમાં 32 સીટો આવતી હતી. ભઈની કેટલી આ લોકોએ ખબર? માત્ર 23 સીટો ખાઈ ગયા. આ ક્લાસ 1-2 અધિકારીની વાત કરું છું. ત્યાર પછી ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી, કુલ ભરતી 4303. આપણા ભાગમાં 70% લેખે 1161 સીટો આવતી હતી. ભઈની કેટલી ખબર? 693. 468 સીટો ખાઈ ગયા. ધોરણ 6 થી 8 શિક્ષકોની ભરતી 4502. આપણા ભાગમાં આવતી હતી 70% લેખે 1215. ભઈની કેટલી ખબર? માત્ર 693. 522 સીટો ખાઈ ગયા. 522.
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી, કુલ ભરતી 3,994. આપણા ભાગમાં આવતી હતી 1,078. ભરી કેટલી ખબર? માત્ર 562. ખાઈ ગયા કેટલી ખબર? 516 સીટો ખાઈ ગયા. નાયબ ઇજનેરની ભરતી, કુલ સીટો 250. આપણા ભાગમાં આવતી હતી 68. ભરી કેટલી ખબર? 54. 14 સીટો ખાઈ ગયા. આ આખા ઓબીસી સમાજની વાત કરું છું. એમાં હુંતાર, દરજી, આહિર, ભરવાડ આ બધા આવી જાય. 60% ને 70% આરક્ષણ. સૌથી વધારે નુકસાન કોને જાય? આ કોળીને. હમણાં પોલીસ દોડની એક્ઝામ ગઈ કે નહીં મેદાનની, એમાં દોડના માર્ક કાઢી નાખ્યા. ખબર છે? દોડના માર્ક કાઢી નાખ્યા. 2022માં 71% ઉમેદવાર, 2022માં 71% ઉમેદવાર ઓબીસી સમાજમાં દોડમાં 25માંથી 25 ગુણ લેવાવાળા હતા. ઓબીસી સમાજના દીકરા. આ લોકોને ખબર પડી ગઈ કે કોળીના દીકરા, આહિર, ભરવાડ, રબારીના દીકરા છે ને દોડમાં માર્ક લઈ જાય છે, એટલે દોડના માર્ક કાઢી નાખ્યા. એટલે પોલીસે તમે બની શકો નહીં. પછી લેખિત એક્ઝામ આવે એટલે એમાં અંગ્રેજી અને ગણિતને ભાર આપી દીધું, એટલે એ પણ તમને કરી દીધું અઘરું, એટલે તમે એમાં આવો નહીં. આ વાસ્તવિકતા છે. તો આ બધી બાબતો અમે તમને જણાવવા આવ્યા છીએ, અમને તમને કહેવા આવ્યા છીએ. આમાં કોઈ અમારો સ્વાર્થ છે ખરા? અમારો સ્વાર્થ છે ખરા? તમારી એટલી નોકરીઓ ખવાઈ જાય છે તો નુકસાની કોને છે? આ સમાજને નુકસાની છે. એટલે વધારે વાત હવે કરવી નથી, પણ અમે એક મુહિમ લઈને નીકળ્યા છીએ કે દરેક ગામમાં આપણી અઠવાડિયામાં એક સભા આપણે થવી જોઈએ. અઠવાડિયે ખાલી 1 કલાક તમારે ભેગું થવાનું છે. તમે કોઈ સોસાયટીમાં રહેતા હોય, તમે કોઈ મહોલ્લામાં રહેતા હોય કે તમે કોઈ ગામમાં રહેતા હોય, તમારે અઠવાડિયામાં માત્ર 1 કલાક અમે કહે કે ભાઈ આપણે દર બુધવારે ભેગું થવાનું છે 1 કલાક. એટલે બુધવારે તમારે નક્કી કરવાનું છે ક્યાં ભેગું થવું ગામમાં. ત્યાં તમારે 10, 15, 20, 25, 50 જેટલા પણ આવે ને એટલા ભેગું થવાનું છે. અને આમાં આપણે આપણા સમાજને કાયદાકીય રીતે મજબૂત કરવાના છે. ગ્રામ પંચાયતના કાર્યો, તાલુકા પંચાયતના કાર્યો, જિલ્લા પંચાયતના કાર્યો, કલેક્ટરની ફરજો શું છે, પોલીસ પ્રશાસનની કામગીરી શું છે, આ બધી બાબતો આપણા સમાજને સમજાવવાની છે અને વાસ્તવિક રીતે જાગૃત કરવાના છે. જેટલી નોકરીઓ ખવાય છે, બજેટ કઈ રીતે મળે છે, કઈ રીતે વાપરવામાં આવે છે, આ બધી બાબતોથી આ સમાજને માહિતગાર કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ. તો દર અઠવાડિયે 1 કલાક ભેગું થવાનું થાય તો બધા થશો ખરા? મિત્રો, આ કોઈ અમારા એકની લડાઈ નથી અને અમે કઈ ઘડીએ કઈ આવવાના પણ નથી, સમજો. પણ તમારા વિસ્તારની જવાબદારી તમારે લેવી પડશે. એટલે તમારા વિસ્તારના આજુબાજુના તાલુકામાં તમારું મોહિયાર હોય, તમારું હારી હોય, તમારા માસાનું ઘર હોય તો તમે બધે ફોન કરીને કહી દો કે ભાઈ આ રીતની મુહિમ આપણે ચલાવીએ છીએ અને આમાં તમારે જોડાવાનું છે. તળાજાની અમારી જે પણ ટીમ છે એને હું કહેવા માંગુ કે ગામનું લિસ્ટ બરાબર ઓલરેડી તમારી પાસે છે અને જેટલા પણ ગામ કવર થાય, જેટલી પણ ગામની ટીમ તૈયાર થાય તો અમારી સુધી પહોંચાડજો. અને 25 જણાની તળાજામાં ટીમ એવી તૈયાર કરો, 25 કે 30 જણાની તમારે 5-5 ગ્રુપમાં ડિવાઈડ કરી દેવાની છે. 6 ટુકડીઓ થાય. 30 વ્યક્તિની ટીમ 5-5 જણા ડિવાઈડ કરવાના, 6 ટુકડીઓ થશે. અને 6 ટુકડીનો અઠવાડિયે એક વારો એક ગામમાં તમારે ફરજિયાત મીટિંગ લેવા જવાની છે. તમે અઠવાડિયામાં સમાજ માટે એક દિવસ તો ટાઈમ આપી આપો કે ના આપી આપો? ઘરે બેઠું રહેવાથી કઈ થવાનું નથી. ક્યારેક એવું હશે કે હું પેમ્પલેટ બનાવ્યું હોય છે, ઘર ઘર સુધી પહોંચાડો, ત્યારે ગામના 15 યુવાનોએ ગામના 200 ઘર હશે ને સમાજના, તો ત્યાં પેમ્પલેટ પહોંચાડવાની પણ જવાબદારી આપણે ઉપાડવી પડશે. એટલે નીકળી જાઓ. આ કોઈ ચિરાગ ચાલાક બેઠા ને એના માટેની આ વેદના નથી, આખા સમાજની વેદના છે. અમારા માટે કોઈ, અમારા સમાજનો કોઈ દુશ્મન નથી, ભાઈ સામાજિક હોય કે રાજકીય. એટલે બસ વધારે વાત નહીં કહેતા, અમે અહીંથી રજા લઈએ છીએ અને તમારે હજી 15-20 મિનિટ અહીંયા બેસવાનું છે, બરાબર. બીજા મિત્રો છે તેને પણ સાંભળવાના છે. એટલે હું અહીંથી જાઉં એટલે ભાગવાનું
નથી ને થાય એવું કે ચિરાગભાઈ થી જાય ને અહીંથી બધા ઊભા થઈ જાય. હજી ઘણા બધા એવા વક્તાઓ છે એને તમારે સાંભળવાના છે, એમની વેદના પણ તમારે સાંભળવાની છે. બસ વધારે વાત નહીં કહેતા, તમારા જ સમાજના દીકરા છીએ, સાથ સહકાર આપજો બરાબર ને. કદાચ તકલીફ પડે કદાચ સાથ તો આપો ને તો કઈ જરૂર નથી. આ અમારે જેમ પિન્ટુભાઈ કીધું ને કે 2 ભાઈઓ છે, અમે 2 ભાઈઓ છીએ બરાબર. 5 વર્ષ પૂરા થઈ ગયા, હવે કદાચ સમાજ માટે શહીદ થવું પડે કે જેલમાં જવું પડે ને કઈ ઉપાય નથી બરાબર. અમે નીકળ્યા છીએ આ સમાજ માટે, અને કદાચ કુરબાની સમાજ માટે આપવી પડશે ને તો સાથી ઠોકીને આપશું. કદાચ સમાજ પાસે હશે કે નહીં હોય, આ કઈ ફેર નહીં પડે. આ તો આવી હિંમત સાથે નીકળ્યા છે કે સમાજ માટે કંઈક કરવું છે, અને સમાજને એ સ્થાને પહોંચાડવાનો છે કે ગાંધીનગરના સિંહાસન ઉપર કોળી સમાજની 35% વસ્તી હોય તો કોળી સમાજનો સીએમ પણ કોળી હોય, અને 35%નો કબજો પણ આ કોળીના દીકરાનો હોવો જોઈએ. બસ આભાર. અસ્તુ. જય કોળી સમાજ.